શાસિત પ્રદેશ દીવ શહેરને સરકારશ્રીની વિકાસના કામોની ભેટ આપવામાં આવી છે, જેમાં રોડ, રસ્તા અને ગાર્ડન, પર્યટન વિભાગ અને દરિયા કિનારાનું નવીનીકરણ દીવમાં પૂરજોશથી ચાલી રહ્યું છે અને દીવ સિટીના દરિયા કિનારા ઉપર જેટી બનાવવાનું કામ પણ પૂરા જોશથી ચાલી રહ્યું છે, જેનાથી દીવના દરિયાઈ કિનારાને ઘણા બધા ફાયદાઓ થશે અને આકર્ષણનું કેન્દ્ર પણ બની જશે. દીવ પર્યટન વિભાગે હજુ પણ દીવમાં ઘણા વિકાસના કામોની જાહેરાતો પણ કરી છે. આજે ભારત જ નહીં પણ દેશ-વિદેશથી પણ દીવને નેચરલ સુંદરતા નિહાળવા અહીં પર્યટનનો ઘસારો ઉમટી આવે છે. સરકારશ્રીના આ દીવના વિકાસના કામોથી પર્યટન વિભાગને ઘણો ફાયદો પણ થાય એમ છે. દીવના નાગવા બીચ પર્યટકો માટે સુંદરતાનું એક આકર્ષણ સ્થળ છે. આવતા દિવસોમાં આ નાગવા બીચનું પણ ઘણું બધું કામગીરી માટે સરકારશ્રી ગ્રાન્ટ ફાળવે તેવી શક્યતાઓ છે. દીવ એક સુંદર સ્થળ જ નહીં પણ ભારતમાં દરિયા કિનારા પર ઉતરેલ વાસ્કો દી ગામા એ દીવ ટાપુ પર ઉતરી તે ભારત આવેલ હતા અને આજ પણ ત્યાં દીવ વાસ્કો દી ગામાનું સ્ટેચ્યુ આવેલું છે. દીવમાં સુંદર મજાનો ઐતિહાસિક કિલ્લો પણ આવેલો છે અને દીવમાં દીવથી થોડે મધ્ય કિનારે દરિયામાં એક ઐતિહાસિક જેલ પણ આવેલી છે. દીવમાં ઐતિહાસિક ઇમારતો અને ઐતિહાસિક વારસાનો ભરમાર રહેલો છે. બાબુ આમ સાઈડ મારો.
1 મિનિટ બોલમાં